મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ। હવે જોઈએ અગત્યના સમાચાર। ગણેશ ઉત્સવ દરમિયાન જ વડોદરા શહેરના શેરખી વિસ્તારમાંથી ઝડપાયું ગૌમાંસ। આણંદમાંથી વડોદરાના ગોરવા વિસ્તારમાં લઈ જવાતું હતું ગૌમાંસ। આણંદથી વડોદરા અને ત્યારબાદ અમદાવાદ ખાતે ગૌમાંસ જથ્થો સપ્લાય થતો હોવાનું નેહા પટેલનો આક્ષેપ। રિક્ષા ચાલકે શંકા ન જાય તે માટે કેસરી ટી-શર્ટ અને ગમછો પહેર્યો હતો। ગણેશ ઉત્સવના તહેવાર દરમિયાન ગૌમાંસનો જથ્થો ઝડપાતા લોકોમાં રોષ। એસપીસીએ સંસ્થા દ્વારા ઝડપી પડવામાં આવ્યો ગૌમાંસનો જથ્થો। નેહા પટેલે રિક્ષાનો પીછો કરી શેરખી બ્રિજ નીચેથી ઝડપ્યો જથ્થો। રિક્ષામાં ગૌમાંસ સાથે આવનાર દિલાની કુરેશીની પોલીસે કરી અટકાયત। તારું નામ હું? નિતિન જીલાની। ક્યાંથી લાવ્યો છે? જીલાની। હું નામ ક્યાંથી લાવ્યો? ક્યાંથી? આપડા યાર હિન્દુ વાળા કોઈ ના કરે આવા। વિડિયો હોય છે હા હા આજ કરે બીજું કોઈ આપે છે। આજે જ આવ્યો અને પાછો ખેદે નાખેલો કોઈ ખબર જ ના પડે એ રીતે અમે જાણે ચિંતા ના કરીશ તું લાવ્યો છે ખબર રે તને જેને આલે ને એની દુકાન પર લઈ જજે બરાબર ક્યાં લઈ જવાનું છે છૂટક ફેરી કરે છે ક્યાં આગળ વડોદરામાં પણ કઈ આપે છે તને ખબર નહીં ના હું ઘેરો વેચું ઘેર વેચે છે વાંધો નહીં ઘેરું કરીને આના લાયા તું કઈથી આ કઈ તું આ તો કઈ પેટીના વાળો ક્યાં છે અરે એક બાઈક વાળો આપણે તું હું કરવા જૂઠ બોલે છે તારી ગાડી મારી ગાડીમાં ઠોકતો રહી ગયો પ્લેટિના વાળો તને લઈ લે ને 2 મિનિટ માટે અમાર સાઈડમાં એને બધી કબૂલ કરી લેશે ના કોઈ મારો નહીં હું ખોટો હોઉં તો ખોટો જવાબ આલું તમને અરે એક બાઈક હતું આગળ બીજું અને કઈથી લાવ્યો બધું પૂછો એને કઈથી લાવ્યો અને બધું એ નહીં ખબર ને હું આસોદાની વચ્ચે લાવ્યો કે કઈ ગોનું નામ નહીં ખબર એને તું રોજે ફેરી મારા ના ભાઈ આજે જ જવાનું તો તને ખબર નહીં તું કઈથી લાવ્યો નહીં યાર નહીં ખબર એ હું જગ્યા પર નહીં ગાય ગયો પહેલેનો વિડિયો બતાવ્યો ને પહેલેનો વિડિયો ભાઈ નહીં ગોમત પેલા કરનારા આ જે શબ્દ બોલ્યો ને એ વિડીયો મેં તને સંભળાવું તારા જેટલા બી અમે જાયેલા જ ને આ શબ્દ હોય રસ્તામાં લાવીને મને આપી ગયો ત્યાંથી લાવ્યો એ નહીં ખબર આ જ વિડીયો તને મેં સંભળાવું। હું નેહા પટેલ એસપીસી વડોદરા જિલ્લા સેક્રેટરી જેના અધ્યક્ષ કલેક્ટર સાહેબ છે અને પ્રાણીન ફાઉન્ડેશન। આજ રોજ અમે આણંદથી આવી રહ્યા હતા ત્યારે અમને આ ઓટો રિક્ષા દેખાઈ જેના નંબર અમારી પાસે હતા જે ગૌમાંસમાં ફરે છે તો અમને એના ઉપર ધ્યાન ગયું અને અમે આ ઓટો રિક્ષાને રોક્યું તો એમાં માંસ હતું અને ગૌમાંસ જ છે કેમ કે જે પીળું દેખાય ને એ સમજી જવાનું ગૌમાંસ છે એટલે અમે કન્ફર્મ થઈ ગયા અને આ ઓટો રિક્ષા આણંદથી આવતી હતી શેરખીમાં પકડાઈ છે બ્રિજ નીચેથી અને જતી હતી ગોરવામાં જ્યાં મટનની દુકાનો છે ત્યાં ખુલ્લેઆમ વેચાય છે ગૌમાંસ સવારે। કેટલા કિલો ગૌમાંસ છે આ 80 કિલો ઉપર વધારે છે અને હવે એ લોકોએ નવી સ્ટાઇલ કરી છે કે એ લોકો દેખાય નહીં કે કોણ છે એ લોકો ક્યાંથી કયા રિલિજનથી બિલોંગ કરે છે તે લોકો હવે ગમછો પહેરી લે જેથી કોઈને એવું થાય કે આ એ નથી એમ એટલા માટે અને આ જતી હતી ગોરવામાં ગૌમાંસ વેચાય છે અને નવા યાર્ડમાં પણ વેચાય છે હા એટલે આની સાથે બીજી કેમ કે આ એટલી રિક્ષા નથી હોતી મને ખબર છે એની સાથે બીજી 2-3 રિક્ષાઓ હોય છે જે હવે લોકો નવા યાર્ડમાં ખાલી કરી દે છે અને આપણે ઘણીવાર એલસીબી સાથે રહીને ગૌમાંસની રેડ કરેલી અને આપણે સક્સેસ પણ ગયા હતા નવા યાર્ડમાં। કેટલા વાગે જાણ થઈ અને કેટલા વાગે લગભગ અમારે 7 ની આસપાસ 7-8 ની વચ્ચે 80 કિલો ઉપર છે ગૌમાંસ। હા હા એક ત્યાં શેરકી પાસે જ એની ધરપકડ કરી છે પોલીસ આવી ગઈ હતી અને અહીંયા અમે ભાયલી પોલીસ સ્ટેશન આવ્યા છે જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વિક્રમસિંહ ટાંક સાહેબ છે અને એમનો સ્ટાફ ખૂબ સહકાર મળ્યો છે અને હંમેશા વડોદરાની પોલીસ સપોર્ટ કરે છે પણ મારી એક રિક્વેસ્ટ છે જે સ્થાનિક નેતા છે કોર્પોરેટર્સ છે કે તમારા એરિયામાં મીટ શોપ્સ છે તમે એકવાર જઈને જોયું કે લાયસન્સ છે કે નહીં એ લોકો પાસે। સો હવે હું તમને કહી દઉં કે ગૌમાંસ કેવી રીતે ઓળખવાનું પીળું દેખાય એટલે ગૌમાંસ છે તો આ હું આટલી તમને રિક્વેસ્ટ કરું છું કે જાણા તમે લોકલ છો કોર્પોરેટર્સ છો તો તમારી પણ જવાબદારી બને છે કે લોકો પાસે લાયસન્સ છે કે નહીં અને શું વેચે છે એ લોકો ખાલી અમારું ને પોલીસનું કામ નથી આ તમારી પણ જવાબદારી બને છે પોલિટિશિયન્સની। સ્થાનિક નેતાઓની કેટલી બેદરકારી હું એમાં હવે હું ખુલીને કહું છું કેમ કે તમારા એરિયામાંથી જ અને આપણે જ્યારે વચ્ચે હું નામ નહીં દઉં પણ જ્યારે ગૌમાંસ પકડ્યું હતું ત્યારે એક સ્થાનિક નેતા કોર્પોરેટર જ આવીને પોલીસ કમિશનરને પહેલાં
2-3 વર્ષ પહેલા બહુ મોટા પ્રમાણમાં ગૌમાંસ પકડ્યું હતું. ત્યારે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા ગયા હતા કે દુકાનો ખોલી દો. બિચારા ગરીબ લોકો છે. અને તમે હિન્દુ છો ભાઈ, તમે ક્યાંથી એ લોકોની લાગણી કરવા લાગ્યા જે ગૌમાંસ વેચે છે? તો આ પ્રોબ્લેમ આ છે કે હું હરેકને રિક્વેસ્ટ કરીશ કે તમારા એરિયામાં શું થાય છે તમે ધ્યાન રાખો. હરેક હિન્દુની જવાબદારી છે આ.